નમસ્કાર મિત્રો, મારું નામ રાજેન્દ્રસિંહ ગોહિલ અને અત્યારે આપ જોઈ રહ્યા છો અમે કચ્છની આ ધરતી માંડવીથી ખૂબ નજીકનું ગામ એટલે મોટા કાંડગરા ત્યાં છીએ. અને મોટા કાંડગરા ગામની અંદર ગામની મધ્યમાં અમારા દરજી ભગત દિનેશભાઈ અહીંયા રહે છે. કિશોરભાઈ અને દિનેશભાઈ બે સગા ભાઈઓ છે અને એટલા બધા પ્રભુની ભક્તિથી અને ખૂબ માતા પિતાની સેવા કરેલા અમારા દિનેશભાઈ, એમના વાઇફ છે દૈમંતીબેન અને એમના શાળા છે ચેતનભાઈ. આ આખો પરિવાર તમે જોઈ રહ્યા છો. આ વર્ષો પહેલાંનું આ સરસ મજાનું જૂનું મકાન, પણ એની અંદર પગ મૂકતા જ આપણે આમ લાગણી અને પ્રેમનો જાણે કે ઉભરો આવતો હોય એવો એમનો એક અમને હેત પ્રેમ અને સ્નેહ મળ્યો છે. આજે અમારા ધર્મપત્ની પ્રીતિબા, અમારા શાળા ઘનશ્યામસિંહ અને વાઇફ શ્વેતાબા પરિવાર સહિત બધા જ આજે અમે આવ્યા અને અમને ખૂબ આનંદ થયો. આવ્યા તો અમે નજીકના ગામે તલવાણા, પરંતુ એમનો પ્રેમ કે જરૂર ને જરૂર આવો એટલે અમે ના ન પાડી શક્યા અને આવ્યા પછી એમને ખરેખર ખૂબ આનંદ થયો. અમારું ખૂબ સ્નેહથી એમને સ્વાગત કર્યું છે અને ખૂબ અમને કે આ પરિવારના આપણા સ્વજનો મળ્યા હોય એટલો અંદરથી પ્રેમ મળ્યો છે. તો મિત્રો, આપ પણ જ્યાં જાઓ ત્યાં એક આવા પ્રેમ જ્યાં મળતા હોય, જ્યાં આપણે સામેથી લાગણી બતાવતા હોય તો એને આપણે કાલ ઉપર ન છોડવી જોઈએ, એને આજમાં આપણે ઓલું અનુભવવું જોઈએ અને જવું જોઈએ. બસ આ આપણો સાચો પરિવાર છે અને અમારા પરિવારની અંદર ભગવાનની આમ કે કૃપા વરસે અને દિન પ્રતિદિન અમારા એકબીજાનો પ્રેમ વધતો જાય એવી અમે ભગવાન ભોળાનાથ આગળ પ્રાર્થના કરીએ છીએ. હર હર મહાદેવ, જય માતાજી. આજ રોજ મારા ઘરે રાજેન્દ્રસિંહભાઈ ગોહિલ સાહેબ પધાર્યા છે. કૈલાસ ચેરિટી ટ્રસ્ટના એ પ્રમુખ સાહેબ છે અને એમને મારું આજે માન અને સન્માન રાખી અને ભલે લગ્નમાં પણ આવ્યા હતા પણ મારા ઘરે પધાર્યા છે. તેમનો ખૂબ ખૂબ એમના પરિવારનો અને હું ખૂબ ખૂબ આભારી છું. બહુ સરસ. ચેતનભાઈ